students, welcome again to the new chapter. Chapter name is Coordinate Geometry. This is the video of Coordinate Geometry part 1. Let's start. સૌથી પહેલા introduction means કે coordinate geometry ની definition શું છે એનું meaning શું છે. So coordinate geometry is a branch of mathematics which explain the problem of geometry with the help of algebra. જે કોર્ડિનેટ જ્યોમેટ્રી છે એ મેથમેટિક્સની એક બ્રાન્ચ છે અને એની જે પણ પ્રોબ્લેમ્સ હોય છે જ્યોમેટ્રીની તો એ એલ્જબ્રાની હેલ્પથી એને એક્સપ્લેન કરવામાં આવે છે યા સોલ્વ કરવામાં આવે છે. ફ્રેન્ચ mathematician Renders Cartesius introduced this new branch of geometry, also known as Cartesian geometry. તો કોર્ડિનેટ જ્યોમેટ્રીનો બીજું શું નામ છે? કાર્ટેશિયન જ્યોમેટ્રી. અને એનો આ બ્રાન્ચ ઓફ જ્યોમેટ્રીનો ઇન્વેન્શન કોને કર્યું છે યા ઇન્ટ્રોડ્યુસ કોને કર્યું છે? ફ્રેન્ચ મેથમેટિશિયન રેનેટસ કાર્ટેશિયસ. બરાબર. હવે નેક્સ્ટ ટોપિક ઇઝ ડાયરેક્ટેડ લાઇન. ડાયરેક્ટેડ લાઇન શું છે? તો ડાયરેક્ટેડ લાઇન ઇઝ અ સ્ટ્રેટ લાઇન. આ એક સ્ટ્રેટ લાઇન છે, સરળ રેખા છે સીધી, with number unit positive, 0 and negative. The point of origin is a number 0. તો જો ડાયરેક્ટેડ લાઇન કોને કહેવાય? એક સીધી લાઇન હોય છે, બરાબર. એમાં પોઝિટિવ યુનિટ પોઝિટિવ હોય છે, 0 હોય છે અને નેગેટિવ. પોઝિટિવ, 0 એન્ડ નેગેટિવ. જેમાં નેગેટિવ નંબર હોય છે, પોઝિટિવ નંબર હોય છે અને 0 નંબર હોય છે. The point of origin is the number 0. તો જે ઓરિજિન છે એ શું છે? 0 છે, બરાબર. અને 1 2 3 4 5 રાઈટ સાઈડમાં આ જો પોઝિટિવ ડાયરેક્શન છે અને નેગેટિવ ડાયરેક્શન એટલે લેફ્ટ સાઈડમાં -3 -1 -2 -3. The arrows indicates its direction. So right side is positive direction and left side is negative direction. Center is origin. So as per above line, right hand side arrow shows the positive direction and left hand side arrows shows the negative direction. It is like a real number scale. આ એક શું છે? રિયલ નંબર સ્કેલ. જે આપણે સ્કેલ યુઝ કરી છે એવી રીતનું એક રિયલ નંબરનું સ્કેલ છે, કેમ કે એમાં નેગેટિવ એન્ડ પોઝિટિવ બોથ વેલ્યુઝ આવે છે. ફોર્મ્યુલાસ. તો ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ્સ. બે પોઈન્ટ્સ તમને આપેલા છે. લેટ 2 પોઈન્ટ્સ. કયા કયા પોઈન્ટ છે? P એન્ડ Q. P ના કોઓર્ડિનેટ છે x1, y1 એન્ડ Q ના કોઓર્ડિનેટ છે x2, y2. બરાબર. તો ડિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરવાની છે PU એન્ડ Q ની વચ્ચે. તો ડિસ્ટન્સ નું ફર્સ્ટ લેટર છે D. તો એને સ્મોલ d એનું સિમ્બલ છે ડિસ્ટન્સ નું. તો સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ √x2 - x1 નું સ્ક્વેર પ્લસ y2 - y1 નું હોલ સ્ક્વેર. બરાબર. આ તમારું ડિસ્ટન્સ નું બે પોઈન્ટ્સ તમને આપેલા હોય PU એન્ડ Q, એના કોઓર્ડિનેટ આપેલા હોય તો તમારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની હોય તો આ ફોર્મ્યુલાથી તમારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની. તો d ઇઝ ઇક્વલ ટુ √x2 - x1 નું સ્ક્વેર પ્લસ y2 - y1 નું સ્ક્વેર. સેકન્ડ પોઈન્ટ. ઇફ હવે ડિસ્ટન્સના ફોર્મ્યુલામાં આ બધા એની અંદર આવે છે, બરાબર. ઇફ AB is equal to BC is equal to CD is equal to DA, then and also AC is equal to BD. તો AB ની ડિસ્ટન્સ, આ બધા ડિસ્ટન્સ છે. AB ડિસ્ટન્સ, BC, CD, DA બધાની ડિસ્ટન્સ તમે ફાઇન્ડ કરો આ ડિસ્ટન્સની ફોર્મ્યુલાથી તો બધી જ વેલ્યુ સેમ આવી જાય અને AC બરાબર BD, AC બરાબર BD આ વેલ્યુ પણ ઇક્વલ આવી જાય. then given vertices are the vertices of squares. તો આ પોઈન્ટ કયા પોઈન્ટ્સ કહેવાય છે? કે સ્ક્વેર્સ ના પોઈન્ટ્સ છે બધા ABCD. બરાબર. ABCD ના અંદર તમારે એના કોઓર્ડિનેટ આપેલા હશે x1 y1 x2 y2 x3 y3 and x4 y4. if AB is equal to BC is equal to CA. હવે ટ્રાયેંગલમાં આપણે જઈએ છીએ
કે ત્રણેય જે પોઈન્ટ છે એની વેલ્યુઝ બધાની ડિસ્ટન્સ તમે ફાઇન્ડ કરો એ બી બી સી સી એની તો સેમ આવે છે તો આ વર્ટિસીસ કયા કહેવાય છે? ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય છે. બરાબર. ફોર્થ, હવે બીસી સ્ક્વેર, બીસી ની જે ડિસ્ટન્સ મળે એનું વર્ગ કરો અને એબી નો વર્ગ કરો અને એસી નો વર્ગ કરો તો એનો સરવાળો કરો તો એની બરાબર આવે છે તો એને શું કહેવાય છે કે જે પણ તમારે વર્ટિસીસ આપેલા છે એ કયા છે? રાઈટ એંગલ ટ્રાયેંગલ છે. બધાની ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની અને બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર તમને મળી જાય તો એને શું કહેવાય? રાઈટ એંગલ ટ્રાયેંગલ કહેવાય છે. બરાબર. Fifth one, if AB બરાબર BC, તો then given vertices are vertices of isosceles triangle. હવે ખાલી AB બરાબર BC મીન્સ ગમે બે વેલ્યુ તમને ડિસ્ટન્સ ફાઇન્ડ કરો ત્રણે ત્રણની અને બે વેલ્યુ તમને સેમ મળી જાય બરાબર જે તમને પોઈન્ટ્સ આપેલા હોય તો એને શું કહેવાય? આઇસોસેલ્સ ટ્રાયેંગલ. 6.1 ત્રણ પોઈન્ટ તમને આપેલા છે તો AB પ્લસ BC બરાબર AC. ત્રણ ડિસ્ટન્સ તમે ફાઇન્ડ કરો AB અને BC ની ડિસ્ટન્સ ફાઇન્ડ કરો અને એનું સરવાળો કરો અને AC ની ઇક્વલ આવી જાય AC ની જે ડિસ્ટન્સ હોય તો એને શું કહેવામાં આવે છે કે જે ત્રણ પોઈન્ટ છે A B એન્ડ C તો શું છે? કોલિનિયર છે. 7.1 if AB બરાબર CD and BC બરાબર DA then given points are vertices of rectangle. તો બે વેલ્યુઝ જે ડિસ્ટન્સ ની તમે ફાઇન્ડ કરો ચાર ડિસ્ટન્સ આવશે તો એમાં બે ની સેમ વેલ્યુ મળે તમને તો એને શું કહેવાય છે? રેક્ટેંગલ કહેવાય છે. 8 નંબર પોઈન્ટ if AB બરાબર BC બરાબર CD બરાબર DA and AC not equal to BD તો એને શું કહેવાય છે? રોમ્બેસ કહેવાય છે. હવે AC બરાબર BD આવે તો સ્ક્વેર થાય છે વેલ્યુ. સ્ક્વેર માટે તમને મેં કીધું હતું કે બધી ડિસ્ટન્સ એન્ડ એના જે AC એન્ડ BD ની વેલ્યુ હોય છે એ પણ ઇક્વલ આવી જાય તો સ્ક્વેર પોઈન્ટ્સ કહેવાય છે, વર્ટિસીસ કહેવાય છે. હવે રોમ્બસમાં શું હોય કે બધી ડિસ્ટન્સ ઇક્વલ આવી જાય છે સાઇડ્સમાં પણ AC એન્ડ BD ની વેલ્યુ સેમ નો આવે તો એને કહેવાય છે રોમ્બસ. બરાબર. તો ટોટલ તમારે 8 ફોર્મ્યુલા છે. હવે બધામાં તમારે શું ફાઇન્ડ કરવાનું રહેશે? ખાલી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની છે બધા જ માટે. તો find a distance between the point 1, 2 and 3, 5. તો આપણી પાસે શું ફોર્મ્યુલા છે? ડિસ્ટન્સ between two points x1, y1 and x2, y2 is જનરલ ફોર્મ્યુલા છે આપણી પાસે d is equal to under root x2 minus x1 નું સ્ક્વેર plus y2 minus y1 નું સ્ક્વેર. So distance between 2 points 1, 2 and 3, 5 is d is equal to under root 3 minus 1 નું સ્ક્વેર plus 5 minus 2 નો સ્ક્વેર. x1, y1 છે તો અહીંયા જો જે પહેલો નંબર છે એને શું લેવાનું? તો x1 બરાબર 1, y1 બરાબર 2, x2 બરાબર 3, y2 બરાબર 5. તો બધી વેલ્યુઝ તમારે ફોર્મ્યુલામાં મૂકી દેવાની તો તમને અહીંયા શું મળી જશે? જો 3 minus 1 means 2 નો સ્ક્વેર એટલે 4 plus 5 minus 2 એટલે 3, 3 નો સ્ક્વેર એટલે 9 તો અંડર રૂટ 4 plus 9 તો અંડર રૂટ 13. તમારે ડિસ્ટન્સ અંડર રૂટ 13 રાખવી હોય તો તમે રાખી શકો છો. હવે એનું વર્ગમૂળ લઈને યા સ્ક્વેર રૂટ કરીને તમારે 3.5055 લખવું હોય તો પણ તમે લખી શકો છો. હવે સેકન્ડ ટાઈપનો ક્વેશ્ચન છે કે તમને ડિસ્ટન્સની વેલ્યુ આપી દેશે. ઓલામાં પહેલા ક્વેશ્ચનમાં શું હતું કે બે પોઈન્ટ્સ તમને આપ્યા હતા અને ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની હતી. હવે ક્વેશ્ચન છે કે તમને ડિસ્ટન્સ આપી દેશે અને બે પોઈન્ટ જે છે એમાં એક અનનોન નંબર હશે. જો આમાં k, -4 અને -8, 2 તો આમાં એક વેલ્યુ અનનોન છે તો એની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે અને ડિસ્ટન્સ તમને કેટલી ગિવન છે? 10.
तो what will be the value of k if the distance between k minus 4 and minus 8 comma 2 be 10? ડિસ્ટન્સ ગિવન છે તમને 10 અને પોઈન્ટ્સ આપેલા છે k minus 4 અને minus 8 comma 2. બરાબર? તો given distance between 2 points k comma minus 4 and minus 8 comma 2 is d is equal to 10. તો હવે પહેલો પોઈન્ટ શું હોય છે તમારે x1 y1, સેકન્ડ હોય છે x2 y2. તો x1 ની વેલ્યુ થઈ k, y1 ની વેલ્યુ થઈ -4, x2 ની વેલ્યુ થઈ -8 અને y2 ની વેલ્યુ થઈ 2. તો d is equal to under root x2 minus x1 નો સ્ક્વેર પ્લસ y2 minus y1 નો સ્ક્વેર. તો d ની વેલ્યુ મૂકી દો. 10 is equal to under root -8 minus k નો સ્ક્વેર પ્લસ 2 minus -4 નો હોલ સ્ક્વેર. હવે તમારે શું કરવાનું? સ્ક્વેર કરવાનું બાય સ્ક્વેરિંગ ઓન બોથ સાઇડ. બે બાજુ તમે સ્ક્વેર કરો તો 10 નો સ્ક્વેર એટલે તો 10 નો વર્ગ કરો એટલે 100 મળશે. 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 અને આનો સ્ક્વેર કરશો આખી વેલ્યુ નો તો અંડર રૂટ નીકળી જશે એટલે -8 minus k નો સ્ક્વેર પ્લસ 2 minus minus એટલે પ્લસ 2 plus 6 નો સ્ક્વેર. બરાબર? તો 100 ઇઝ ઇક્વલ ટુ 6 સ્ક્વેર એટલે 36 લખી દેવાનું, -8 minus k નો સ્ક્વેર. અહીંયા શું કરવાનું? a plus b નો સ્ક્વેર નો ફોર્મ્યુલા લગાડો. a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર એટલે 64 plus 16k plus k સ્ક્વેર. તો 100 is equal to k સ્ક્વેર plus 16k plus 64 plus 36 એટલે 100. 100 થી 100 કેન્સલ થઈ ગયું એટલે વેલ્યુ તમને શું મળી? k સ્ક્વેર plus 16k is equal to 0. આ બે માંથી k કોમન લઈ લો તો k plus 16 is equal to 0. તો વેલ્યુ તમને શું મળી ગઈ? k બરાબર 0 or k is equal to -60. બરાબર? તો આ બે વેલ્યુ તમને મળશે. k ની તમે અહીંયા 0 મૂકો તો ડિસ્ટન્સ 10 મળશે, યસ -16 મૂકો તો પણ ડિસ્ટન્સ તમને 10 મળશે. હવે prove that 3, 2, 5, 4, 3, 6 and 1, 4 are the vertices of a square. આ ચાર પોઈન્ટ્સ તમને આ given છે તો તમારે શું પ્રૂફ કરવાનું છે કે આ ચારે ચાર પોઈન્ટ જે છે સ્ક્વેર ના પોઈન્ટ છે યા વર્ટિसेस છે. બરાબર? તો હવે સ્ક્વેર માટેના મીન્સ ચાર પોઈન્ટ લેવાના છે. તો પહેલું શું આવશે? x1 y1, સેકન્ડ x2 y2, થર્ડ x3 y3, ફોર્થ ઇઝ x4 y4. પેલા બધાની વેલ્યુઝ તમારે મૂકી દેવાની કે તમારે ભૂલ ન થાય. તો given x1 બરાબર 3, y1 બરાબર 2, x2 બરાબર 5, y2 બરાબર 4, x3 બરાબર 3, y3 બરાબર 6, x4 બરાબર 1, y4 બરાબર 4. by using distance formula. હવે જે ચારે ચાર પોઈન્ટ ની વચ્ચે આપણે શું ફાઇન્ડ કરશું? ડિસ્ટન્સ ફાઇન્ડ કરશું. So first we find the distance between AB, BC, CD, AB, BC, CD and AD, AC and BD. So by distance formula લખવાનું કેવી રીતે? DAB, distance of AB. તો under root x2 minus x1 plus y2 minus y1 નો સ્ક્વેર. વેલ્યુઝ મૂકી દો તો 5 minus 3 નો હોલ સ્ક્વેર પ્લસ 4 minus 2 નો સ્ક્વેર is equal to 5 minus 3 એટલે 2 નો સ્ક્વેર એટલે 4, 4 minus 2 નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર અહીંયા આવ્યું 4. તો અંડર રૂટ 8. તો AB ની ડિસ્ટન્સ કેટલી આવી ગઈ? અંડર રૂટ 8 આવી ગઈ. હવે શું ફાઇન્ડ કરવાનું? BC. તો ડિસ્ટન્સ ઓફ BC એટલે અંડર રૂટ x3 minus x2 નો સ્ક્વેર પ્લસ y3 minus y2 નો સ્ક્વેર. વેલ્યુઝ મૂકી દો તો અંડર રૂટ 3 minus 5 નો સ્ક્વેર પ્લસ 6 minus 4 નો સ્ક્વેર. 3 minus 5 નો સ્ક્વેર એટલે -2 નો સ્ક્વેર એટલે વેલ્યુ મળશે 4 પ્લસ 6 minus 4 એટલે 2, 2 નો સ્ક્વેર એટલે વેલ્યુ મળશે 4 is equal to under root 8. Distance of CD under root x4 minus x3 નો સ્ક્વેર પ્લસ y4 minus y3 નો સ્ક્વેર. તો
અંડર રૂટ 1 માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ 4 માઇનસ 6 નો સ્ક્વેર. અને હવે 1 માઇનસ 3 એટલે -2 નો સ્ક્વેર કરશો એટલે વેલ્યુ મળશે 4. 4 માઇનસ 6 એટલે વેલ્યુ મળશે -2. -2 નો સ્ક્વેર એટલે 4. તો અંડર રૂટ 4 પ્લસ 4 એટલે વેલ્યુ મળી જશે અંડર રૂટ 8. સિમિલરલી શું ફાઇન્ડ કરવાનું? DAD અંડર રૂટ x1 માઇનસ x4 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y4 નો સ્ક્વેર. તો અંડર રૂટ 3 માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 2 માઇનસ 4 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4 પ્લસ 4. તો વેલ્યુ મળી ગઈ તમને અંડર રૂટ 8. D of AC તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x3 minus x1 નો સ્ક્વેર પ્લસ y3 minus y1 નો સ્ક્વેર. તો અંડર રૂટ 3 minus 3 નો સ્ક્વેર પ્લસ 6 minus 2 નો સ્ક્વેર. 3 minus 3 એટલે 0. તો અહીંયા વેલ્યુ મળી 0 પ્લસ 6 minus 2 એટલે 4 નો સ્ક્વેર એટલે 16. તો 0 પ્લસ 16 એટલે વેલ્યુ મળી ગઈ તમને 4. તો D of BD ફાઇન્ડ કરવાનું છે. x4 minus x2 નો સ્ક્વેર પ્લસ y4 minus y2 નો સ્ક્વેર. તો અંડર રૂટ 1 minus 5 નો સ્ક્વેર પ્લસ 4 minus 4 નો સ્ક્વેર. 1 minus 5 એટલે -4 નો સ્ક્વેર એટલે એની વેલ્યુ મળશે તમને 16 પ્લસ 4 minus 4 એટલે 0 નો સ્ક્વેર એટલે 0. તો અંડર રૂટ 16 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 4. તો આપણે જેટલી વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી તો ફ્રોમ ધ એબવ રિઝલ્ટ AB is equal to BC is equal to CD is equal to AD. જો બધાની ડિસ્ટન્સ સેમ આવી એન્ડ ઓલસો AC is equal to BC. AC ની ડિસ્ટન્સ અને BD ની ડિસ્ટન્સ સેમ આવી છે. Therefore given vertices are the vertices of squares. તો એવી રીતે તમારે ડિસ્ટન્સની વેલ્યુઝ ફાઇન્ડ કરીને તમારે ચેક કરવાનું રહેશે કે જે વર્ટિસીસ તમને ગિવન છે એ શેના આપેલા છે. Prove that the triangle with vertices as the points 0, 3, -2, 1 and -1, 4 is right angle. આ ત્રણ પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ્સ તમારા રાઈટ એંગલ છે. રાઈટ એંગલની શું કન્ડિશન હતી કે PQ સ્ક્વેર એક બાજુને વર્ગ કરો તો બીજા બે બાજુનો વર્ગ કરીને સરવાળો કરો તો બે સેમ આવવા જોઈએ. Let PQR be the points 0, 3, -2, 1, -1, 4 respectively. એ સિક્વેન્સમાં જે સિક્વેન્સમાં તમને ક્વેશ્ચનમાં આપેલા છે એ સિક્વેન્સમાં આપણે PQR લઈ લીધું છે. તમારે ABC કરીને સોલ્વ કરવું હોય તો તમારે ABC લઈને સોલ્વ કરવાનું. તો PQ સ્ક્વેર ડિસ્ટન્સનું જે ફોર્મ્યુલા છે એનું વર્ગ કરી દો તો -2 -0 નો સ્ક્વેર પ્લસ 1 -3 નો સ્ક્વેર એટલે 4 + 4 = 8. QR સ્ક્વેર QR ના પોઈન્ટ્સ કયા કયા છે? -2, 1 and -1, 4. તો -1 -2 નો હોલ સ્ક્વેર પ્લસ 4 -1 નો સ્ક્વેર. તો વેલ્યુ મળી જશે 1 નો સ્ક્વેર એટલે 1 and 3 નો સ્ક્વેર એટલે 9. તો 1 + 9 = 10. RP સ્ક્વેર R એટલે -1, 4 and P 0, 3. તો 0 - -1 નો સ્ક્વેર પ્લસ 3 - 4 નો સ્ક્વેર. તો 1 + 1 = 2. તો for right angle triangle PQR તો જો હવે તમારે ચેક કરવાનું રહેશે QR સ્ક્વેર આ 10 છે એન્ડ PQ સ્ક્વેર પ્લસ RP એટલે 8 + 2 આની વેલ્યુ 10 થઈ ગઈ એટલે ફોર રાઈટ એંગલ ટ્રાયેંગલ PQR આ કન્ડિશન તમારે એમાં એપ્લાય થાય છે એટલે હેન્સ ધ પોઈન્ટ 0, 3, -2, 1, -1, 4 આર ધ વર્ટિસીસ ઓફ રાઈટ એંગલ ટ્રાયેંગલ. તમારે સ્ક્વેર કરીને સોલ્વ ન કરવું હોય તો ડાયરેક્ટ ડિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની પછી વર્ગ કરીને આ જે કન્ડિશન છે એમાં મૂકીને વેલ્યુ ચેક કરવાની કે બે બાજુ સેમ તમને વેલ્યુ મળે છે કે નથી મળતી. એક્સરસાઇઝ
આમાં ક્વેશ્ચન નંબર 1 માં છે ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. આ 4 પોઈન્ટ્સ, આના 4 પાર્ટ આપેલા છે, એમાં બે પોઈન્ટ્સ છે. એ બધાની વચ્ચે જે બેસિક ફોર્મ્યુલા છે ડિસ્ટન્સનો, એમાં મૂકીને તમારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની છે. ક્વેશ્ચન નંબર 2, 4 પોઈન્ટ્સ આપેલા છે, તમારે ફાઇન્ડ કરવાનું છે કે વેલ્યુ રેક્ટેંગલ છે કે નહીં, આ 4 પોઈન્ટ્સ. ક્વેશ્ચન નંબર 3, so that the point, આ 4 પોઈન્ટ્સ આર ધ વર્ટિસીસ ઓફ એ સ્ક્વેર. સ્ક્વેરના વર્ટિસીસ છે એ ચેક કરવા માટે શું કરવાનું, 4 બધાની ડિસ્ટન્સ સેમ આવી જોઈએ અને વિકર્ણ જે હોય છે એની વેલ્યુ પણ સેમ આવી જોઈએ. ક્વેશ્ચન નંબર 4, આમાં શું કરવાનું છે, રાઈટ એંગલ ટ્રાયેંગલ. હમણાં લાસ્ટમાં જે આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યું છે એ રીતે એને સોલ્વ કરવાનું. ડિસ્ટન્સની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની 3 પછી એનું વર્ગ કરીને ચેક કરવાનું કે LHS બરાબર RHS આવે છે કે નથી. ક્વેશ્ચન નંબર 5, ક્વોડ્રિલેટરલ છે 2 - 1 3 4 - 2 3 and -3 - 2. રોમ્બસ એટલે 4 સાઈડની વેલ્યુ તમારે સેમ આવશે અને જેના વિકર્ણ છે બરાબર, શું AC એન્ડ BD એની વેલ્યુ ઇક્વલ નહીં આવે. ક્વેશ્ચન નંબર 7, શું ચેક કરવાનું, તમારે આઇસોસેલ્સ ટ્રાયેંગલ ચેક કરવાનું છે. એને બધા ડિસ્ટન્સ ફાઇન્ડ કરીને કન્ડિશન પ્રમાણે ચેક કરી લેવાનું. પછી કોલિનિયર છે કે નહીં. લાસ્ટ વન ઇઝ, તો AC બરાબર શું કરવાનું, AC ની ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની. પછી AB એન્ડ BC 3 ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની અને AC બરાબર AB પ્લસ BC તમને મળવું જોઈએ. તો તમારો આ પોઈન્ટ શું કહેવાશે, કોલિનિયર કહેવાશે. બરાબર. આ ટોટલ 8 ક્વેશ્ચન્સ છે. બધામાં તમારે ખાલી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાની છે અને જે ફોર્મ્યુલાસમાં મેં લખાયું છે એવી રીતે કન્ડિશન્સ બધી ચેક કરી લેવાની કે આ છે કે નહીં. બસ એટલું જ તમારે ચેક કરવાનું છે. બરાબર. તો આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એરિયા ઓફ ટ્રાયેંગલ્સ ને બીજા ન્યૂ ટોપિક સેક્શન્સ ફોર્મ્યુલા છે એ 2 ટોપિક્સ ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.